સહેગલ એક એવો વ્યક્તિ છે, એક એવો અપરાધિકનું નામ છે કે સમગ્ર દેશમાં આજે તેની ચર્ચા છે. જો કે તેની ચર્ચા 2017થી થઈ હતી કે જ્યારે તેની પર જ્યારે કેસ નોંધાયો હતો 2017માં એક યુવતી સાથે તેને રેપ કર્યો હતો. તે બાદની તપાસમાં ગેંગ રેપ થયો હતો. જો કે એટલો ભગદાર વ્યક્તિ હતો, વિવિધ રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલો હતો. છેલ્લે ભારતીય જનતા પાર્ટીમાં વિધાયક હતો. જો કે પાર્ટી તે બાદની સાથે છેડો ફાડ્યો. જો કે તેની એની પહોંચ એટલી હતી કે તે પહોંચના બળ ઉપર તેની ઉપર એફઆઈઆર નોંધાતી ન હતી. સ્થાનિક પોલીસ જે હતી ક્યાંક ને ક્યાંક નિષ્કાળજી દાખવતી હતી અને પીડિતા અને તેના પરિવારે ખૂબ લાંબી કાનૂની દોડ લગાવી હતી. ખૂબ મોટો ઉહાપો જે તે વખતે આ રેપ થયો હતો ત્યારે થયો હતો. અને જે શબ્દ વાપરો છો કે હવસભર્યા જે ભૂખ્યો જે વરુ છે તે કાયદાના પાંજરે પુરાય તો સુપ્રીમ કોર્ટને અને કોર્ટોનું અવલોકન થયું હતું, ગાઈડલાઈન થઈ હતી અને તે બાદ સીબીઆઈ તપાસ થઈ હતી. સીબીઆઈએ તમામ પુરાવા શોધી કાઢ્યા હતા અને તેની પર કેસ થયો હતો. આ એ જ વ્યક્તિ છે કે જેની પર અનેક કેસો નોંધાયેલા છે. જો કે કોર્ટે જે જામીન આપ્યા છે તે જામીન તેને મેડિકલ ગ્રાઉન્ડ ઉપર અથવા કોઈ પણ ગ્રાઉન્ડ પર આપ્યા હોય. જો કે તેનો વિવાદ છે, કેમ કે આ વ્યક્તિને આજીવન કેદની સજા થઈ છે. તે રેપ પીડિત છે. તેની ઉપર જે ટોળકી હતી તેની સાથે જોડાયેલા લોકો ઉપર ગેંગ રેપ જેવા અપરાધિક મામલા છે. અનેક કેસો થયા છે. અને હવે જ્યારે કોર્ટની આપણે ટીકા નથી કરી શકતા, કોર્ટનું કયા આધારે કયા ગ્રાઉન્ડ ઉપર જામીન આપ્યા છે. જો કે દેશમાં ખાસ કરીને નારી શક્તિઓને, દીકરીઓ, મા બહેનો જે છે કે જે લોકો આ લડાઈ લડી રહ્યા છે, રોડ ઉપર આવ્યા છે, ચોક્કસથી તેમના રોષને ન્યાય મળવો જોઈએ તેવું આ તબક્કે હું કહીશ. કેમ કે આવા હવસ ભૂખ્યા જે વરુઓ છે સમાજ માટે કલંકિત છે અને તેઓને જેલના સળાખો પાછળથી બહાર ન લોવા જેવી ન્યાયિક માંગ જ્યારે ઉઠવી છે તેને હું પણ સમર્થન આપું છું. જી તો મિત્રો, આજે દેશની બેટીઓનો ચિત્કાર અને રુદનનો આ કરુણ આંતરના દેશના દરેક ખૂણેથી ઉઠી રહ્યો છે. ઉનાવની તે નિર્દોષ યુવતી જેનું જીવન રાક્ષસ કુલદીપસિંહ સેંગરે નરક બનાવ્યું હતું. પીડિતા સાથે દુષ્કર્મ અને સામૂહિક બળાત્કાર અનેકો દિવસ થયો. તે સમયે મોડે કોર્ટે આ રાક્ષસને સજા ફટકારી, પરંતુ આજે ફરી આ પીડિત યુવતી અંદરથી ભાંગી પડી છે. કેમ કે દિલ્હી હાઈકોર્ટનો તાજેતરનો ચુકાદો આવ્યો છે. તે હવે આ રાક્ષસને જામીન મળશે. કોર્ટનો આ ચુકાદો પીડિત પરિવાર માટે જાણે મૃત્યુદંડની સજા જેવો છે.